આંદોલનકર્તાઓની પોતાની અલગ રજૂઆતો છતી થાય છે। તેમાંની એક રજૂઆત જે ઘણા સમયથી ચાલતું વ્યસન મુક્તિ મહાકુંભ મહાસંમેલન, જે ગુજરાતને વ્યસન મુક્ત ગુજરાત બનાવવાનું બેડું ઝડપનાર એવા ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર દ્વારા ગાંધીનગર ખાતે વિશાળ સભાને સંબોધન કરવામાં આવી હતી। सरकार कोई निर्णय नहीं करती तो खुद गब्बर सरकार हमारी बनाई देशों में बची। ગાંધીનગર સેક્ટર 6 માં ઓબીસી એક મંચ તથા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર દ્વારા વ્યસન મુક્તિ મહાકુંભ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તેમની ખાસ માંગ દારૂબંધી માટે કડક કાયદો બનાવવાની છે, જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા છે। તેમજ તેમના વ્યસન મુક્તિના આંદોલનમાં જુદી જુદી જ્ઞાતિઓ તેમજ ધર્મના લોકો જોડાયા છે। અલ્પેશ ઠાકોરે સભાને સંબોધતા કહ્યું હતું કે 26 જાન્યુઆરીના રોજ લાખો લોકો ભેગા થયા હતા। સરકારે વચન આપ્યું હતું, પરંતુ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી। દારૂબંધીના કડક કાયદા માટે અલ્પેશ ઠાકોરે ત્યાં સુધી કહી દીધું હતું કે કાયદો નહીં બને તો અહીંથી મારી લાશ જશે, પણ કડક કાયદો લીધા વિના નહીં જ જઈએ। વ્યસન મુક્તિનું બીડું ઉપાડનારા અલ્પેશ ઠાકોર સાથે હજારોની સંખ્યામાં લોકો જોડાયા છે, જેમાં મહિલાઓનો પણ સમાવેશ છે। આ સભામાં જોડાયેલા તમામ વ્યક્તિઓ તેમજ સભા મંચ પર ઉપસ્થિત લોકોએ ઉપવાસ પર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારી દીધી છે। ठाकुर समाज की जय गल्लात, सदाराम बापानी जय भीम, जय सरदार। समग्र गुजरातनी अंदर छेल्ला घणा समयथी अरे भाई व्यवस्थापको केम बुआबूम करो છો તમે? આખો દિવસ બેસવાનું છે ને રાતે બેસવાનું છે, બેસવાના છો ને? પછી એવું નહીં કે અલ્પેશ ઠાકોર એકલો બેહી રહેશે બધા જતા રહેશે, એવું થાય? કેટલા એવું માને છે કે ના થાય? તો બે હાથ ઊંચા રાખી જોરથી તાળીઓ, હું ના બોલું ત્યાં સુધી તાળીઓ। અરે ભાઈ વિધાનસભાની અંદર અવાજ પહોંચાડવાનો છે, જોરથી તાળી પડવી જોઈએ, જોરથી જોરથી। થાક્યા લાગો છો? સરકાર થાકી જોઈએ, આપણે નહીં, ઉભેલા મિત્રો બચાવતી। આભાર। હવે કોઈનો અવાજ ના આવે, મને શાંતિથી જેટલું કહેશે એટલું જ બોલીશ, વધારે નહીં બોલું। પણ સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી વ્યસન મુક્તિ માટે કામ કરી રહ્યા છે। ભાઈ કોનો અવાજ આવે છે? પાછળના સ્વયંસેવક મિત્રો, તમારો અવાજ ના આવવો જોઈએ। જે લોકો આવે છે કોઈનો અવાજ ના આવવો જોઈએ। અરે પેલા સ્વયંસેવક કે લાકડી મૂકી દો ભાઈ। સ્વયંસેવક મિત્રો મારી સામું જોવે, સ્વયં